જે પૈસા દેવાના થતા હોય એ ખેડૂતના ખેતરમાં લાઇટનો થાંભલો નાખો, હાઈ ટેન્શન લાઈન, તો પૂરું વળતર દેવામાં વાંધો શું છે? ભાજપના નેતાએ મને એમ કીધું કે ચૂંટણી ટાણે દઈ તો દઈએ છે, પછી રોજ થોડા દેવાના હોય. મતદાનની આગલી રાતે તો દઈએ છે ને એમાં તમે મત દીધો, હવે શેના પૈસા? મિત્રો, વાત કટાક્ષમાં છે પણ કાળજે લાગે એવી છે કે નહીં? ચૂંટણીના આગલી રાતે જ્ઞાતિના નામે, ધર્મના નામે, હિન્દુ મુસલમાનના નામે અનેક રીતે આપણને ભોળવીને, છેતરીને, ડરાવીને, લલચાવીને આપણો મત લઈ જાય. પછી આપણા જ મતથી બનેલો નેતા આપણું માને નહીં. પણ શું કામ માને? એ તો કેચ છે કે પૈસા દેવાઈ ગયા છે, અગાઉ દીધા છે, થાંભલા પછી આવ્યા છે. હવે એનું શું કરવું? આ જવાબનો મારે શું જવાબ દેવો? બધા એવા નથી, તમામ એવા ન હોય, પણ સારા માણસની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો શું કરવું? મિત્રો, અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે. ઈશુદાનભાઈ અને હેમંતભાઈએ વાત કરી કે કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડશું ને હાઈકોર્ટમાં લડશું. ભાઈ, હું વકીલ છું, મને એમાં રસ નથી. કેસ લડવો હોય તો જનતાની અદાલતમાં લડાવવો જોઈએ દોસ્તો. આ જનતા બેઠી જનતાની અદાલતમાં આવવો જોઈએ. આપણી પાસે બે અદાલત છે દોસ્તો, એક છે સરકારે બનાવેલી અદાલત અને એક જનતાની અદાલત. સરકારની અદાલતમાં તો 50 વર્ષે ચુકાદો આવે ત્યારે ત્રીજી પેઢીના છોકરા આવી ગયા હોય, આપણે વધ્યાય ન હોય એવો ચુકાદો જોઈએ નહીં. અહીંયા તો અત્યારે જ કેસ મૂકો ને કાલ ચુકાદો આવવો જોઈએ. આવે છે ફેબ્રુઆરીમાં ચૂંટણી, જનતાની અદાલતમાં કરો ચુકાદો બધા ભેગા મળીને. હવે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને એ તો સરકારી વકીલ ને સરકારી પોલીસ ને સરકારી માણસો, ભાઈ એ તો બધું એનું. તો ચુકાદો આપણા તરફેણમાં ન આવે, એ તો એની તરફેણમાં આવે. આપણો ચુકાદો લેવો હોય તો કેસ જનતાની અદાલતમાં 2027માં આવવાનો છે ને એક બાજુ વકીલ તરીકે આ પાર્ટી ઉભી છે ને એક બાજુ ગુનેગાર તરીકે બીજેપી પાર્ટી ઉભી છે. અને તે દિવસે આ જનતાની અદાલતમાં ચુકાદો થવો જોઈએ પરફેક્ટ. પણ જનતાની અદાલતમાં જો ચુકાદો નબળો આવશે તો પછી સરકારની અદાલતમાં હારા ચુકાદા કોઈ દી ન આવે. એ તો સરકારની અદાલત છે, જનતાની થોડી છે. 2022ની ચૂંટણીમાં જનતાની અદાલતમાં ચુકાદો આવ્યો બીજેપીનો. બીજેપીની અદાલતમાં તમારો ચુકાદો ક્યાંથી આવે? તમારો ચુકાદો લાવવો હોય તો સરકારની અદાલત ઠીક છે, જનતાની અદાલતમાં ન્યાય થવો જોઈએ. મિત્રો, ન્યાય થશે કે નહીં થાય કયો તો ખરા? મિત્રો, ચૂંટણીઓ આવી રહી છે. અમે તો બહુ નાના માણસો છીએ. અમને તો કોઈક ગાળું દઈ જાય, કોઈક ચપલા મારી જાય છે, કોઈક અમારી સભામાં પથરા મારી જાય છે. અમે તો નાના માણસો છીએ. અમે તો બહુ તો મોટા મોટા કદાવર નેતાઓ સામે લડી શકીએ, અમે મોટી સત્તાઓ સામે બોલી શકીએ, જેલનો ડર ન લાગે એવી રીતે લડીએ. એનાથી વિશેષ તો અમે શું કરી શકીએ? મોટા મોટા